ગઈકાલે સાંજે ફાયરમાંથી અમને એક ઇન્ટિમેશન મળી હતી કે વોટર ટાંકીનું ક્લિનિંગ પ્રોસેસમાં સવારથી જે ચાલતું હતું વોટર ટાંકીનું ક્લિનિંગ પ્રોસેસની પછી જે સીવર હોલ હતી આ એક મેન હોલ હતી એની અંદર એક માણસ જે નજીકમાં નારીગલામાં આવ્યા હતા જમવા માટે આવ્યા હશે ત્યાંથી પડી જતા માહિતી મળી પછી ફાયરની ટીમ અમે મોકલ્યા પછી રેસ્ક્યુ તો કર્યો હતો પણ એને હોસ્પિટલ પણ લઈ ગયા હતા પણ પછી હી વોઝ ડિક્લેર્ડ ડેડ એટલે આ વોટર ટાંકીની ક્લિનિંગ પ્રોસેસ દરમિયાન જે પણ કોન્ટ્રાક્ટર્સ ઇન્વોલ્વ હતા એમને અત્યારે વોટર સપ્લાયઝ ડિપાર્ટમેન્ટથી અમે અહેવાલ પણ માંગી છે પ્રાથમિક દ્રષ્ટિએ અહેવાલના આધારે આગળનું કાયદાકીય પગલાં જે પણ લેવાનું થશે એ પણ અમે લઈશું એના ઉપર પણ સ્ટ્રિક્ટ એક્શન પણ લેવાનું અમે કીધું છે ઘણી બધી માંગણીઓ પણ અલગ અલગ લોકો પ્રતિ છે અને સમાજમાંથી પણ છે વી વિલ સ્ટડી ધ કેસ એન્ડ વી વિલ ડુ ધ એક્શન પ્રાથમિક દૃષ્ટિએ અમે વોટર સપ્લાયઝ ડિપાર્ટમેન્ટ તરફથી ડિટેલ્સ માંગી છે એટલે જે તે વખતે જે સવારના કામગીરી ચાલતી હતી એના પછી આ મેનહોલ કદાચ બંધ રહેવાની રહી ગઈ છે એવું પ્રાથમિક અહેવાલ મળી છે પણ ઓફિશિયલ રિપોર્ટ અમે માંગી છે અત્યાર સુધી 10-10:30 વાગ્યા સુધી આવી જશે એના પછી જે એજન્સી છે એના ઉપર પણ કાયદાકીય પગલાં લેવા માટે પણ આદેશ આપી છે અને જેને પણ બેદરકારી છે ઇન્વોલ્વ છે એની ઉપર અમે કાર્યવાહી પણ કરીશું.